બાપુ આજે ભરૂચ આંગણે પધાર્યા છો, સંકલન બેઠકનું મુખ્ય કારણ શું છે? થોડા દિવસ પહેલાં આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં. એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે જે કંઈ બિલિસ્તાની મુવમેન્ટ છે એને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, જેમનું હેડક્વાર્ટર જ્યાં અત્યારે એની મિટિંગમાં આપણે આ વાત કરી રહ્યા છીએ, તો મળવાનું થાય તો સારું. એટલે એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયેલું, એના અનુસંધાનમાં આવ્યા છે. સી દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું. એટલે વહીવટી વિકેન્દ્રીકરણ, અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે. જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય. પેલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે. બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં. અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ, કે અમે એસેમ્બલીમાં આનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું કે બિલિસ્તાનની વાત જે કહી છે એમાં આની હિમાયતી છે. એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો, કે મત નહીં આપીએ. એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં, એવું મહારાષ્ટ્રમાં પણ. તો એના લીધે આખા સમાજની અલગ દુનિયા. તમે આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ, એનો વિચાર કરો. ત્યાં એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની ગયું છે. એનું ડેવલપમેન્ટ તમે જુઓ. તમે છત્તીસગઢ અલગ બન્યું, એનું તમે ડેવલપમેન્ટ જુઓ. હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ. તો જો અલગ બિલિસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રને, ગુજરાતને તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે. એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે, એવું માનીને અલગ બિલિસ્તાન બને એનો હું હિમાયતી છું. અને હું ટ્રાઇબલ સમાજને અપીલ કરવા આવ્યો છું, તમે પણ કોઈ જાતના યુએન ક્રાય વગર કે લેકર રહેંગે ક્યાં સમજતે, કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટી નહીં. અમે અમારું બિલિસ્તાન એની જે ટેકો આપે એ અમારો. અને એના માટે તમારે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલી આપો. એના માટે યુથમાં એના બધા જુવાન આદિવાસી જે એગ્રેસિવ હોય છે બધા કે અમારે, અને એના માટે અમે ઘણા બધા મિત્રોને મળવાનું પણ મારે બન્યું. અમારા અલ્પેશભાઈ પુરોહિતે મિટિંગ બોલાયેલી આણંદમાં, તો 2000 જુવાન છોકરા છોકરીઓ, એને બિલિસ્તાનનું સ્પિરિટ આપણને જોવા મળે. ઘણી મુવમેન્ટ ચાલે છે, એને એક શેપ આપવા માટે, એને પ્રોટેસ્ટ સમર્થન કરવા માટે ખાસ હું આવ્યો છું. અને હું મહેશભાઈનો આભાર માનું છું કે એમને આખા ગુજરાતમાંથી સરસ મજાના લડવૈયા આગેવાનો નહીં બોલાવ્યા છે. અને એના આધારે જે કંઈ દારૂબંધી વાત છે, જે એક મજાક છે ગુજરાતમાં, આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો એ છે. માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો. જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે, એથી ગુજરાતની પબ્લિકને KG to PG ફ્રી એજ્યુકેશન બધાને, એવી રીતે હેલ્થ, ફ્રી હેલ્થ, કોઈ જરૂર નહીં તમારી અમુક જ. આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બુટલોગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી, જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી, મકાઈ, આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં. આ મોંઘવારીનું મારણ છે. બાપુ આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. અને હું ફરી બધા સમાજનો આભાર માનું છું કે આવી ગરમીમાં બધું પડતું મૂકીને બહુ ટૂંકી નોટિસમાં, એનો અર્થ કે બિલિસ્તાનની કેટલી ભૂખ છે ટ્રાઇબલ સમાજને, એમને એમનું જોઈએ છે, આપો તો. માલિક જ છે સાચા, મૂળ નિવાસી એ છીએ આપણે, નહીં બધાય. જી બનાવવા માટે સંકલન બેઠક બાદ સંઘર્ષસિંહ વાઘેલા
છોટુભાઈ વસાવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે? એ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી લડવાની હોય, પાર્ટીઓ લડવાની, એ સ્ટેજ આવશે તો એ બી કરીશું, ખોટું નથી આમાં. જો આ શેપ લે, આકાર લેતું હોય, બધાની ડિમાન્ડ હોય કે આ કરો તે કરાય. પ્રજા આપણી હાઈકમાન્ડ હોય, મારી તો છે જ, બધા કહેશે એમ કરવાનું, ખોટું નથી એમાં કંઈ. અચ્છા, ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ સી આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જરા દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે. જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડશે, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ગણાશે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષથી તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય, એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ, આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને.